જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, ફરીથી આવી ગયો છું એક નવા વિડીયો સાથે તમારી સમક્ષ વાત કરવા માટે. આજે મારે જે વાતચીત કરવાની છે એ મેન જે પ્રોબ્લેમ છે આ જે સમાજનું જે છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની સમસ્યા અને સૌથી વધારે હાર્ટની સમસ્યા, એના વિશે જે વાતચીત કરવાની છે. ડાયાબિટીસ આજે કોમન થતું જાય છે. WHO સર્વે મુજબ દરેક ઘરની અંદર આવનારા 2 થી 3 વર્ષમાં એક ડાયાબિટીસ પેશન્ટ હશે એવું કહેવામાં આવી રહ્યું છે. ભારત દેશ ડાયાબિટીસની રાજધાની જેને કહેવામાં આવે બની ચૂક્યું છે. ડાયાબિટીસ બહુ સિરિયસનેસ લઈ શકાય એવી પ્રોબ્લેમ નથી, પરંતુ એનામાં થોડી કેર કરવી જરૂરી છે. અગર જો આપણે ડાયાબિટીસની અંદર કેર નથી કરતા અને કોઈ પણ પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર ગમે એવી દવાઓનું સેવન આપણે કરી રહ્યા છીએ તો એના કારણે ડાયાબિટીસના કારણે કોલેસ્ટ્રોલની માત્રા ધીરે ધીરે બોડીમાં વધતી જાય છે. કોલેસ્ટ્રોલ વધવાના કારણે બીપીની સમસ્યા વધતી જાય છે અને બીપીની સમસ્યાના કારણે હાર્ટ બંધ થવાના સમસ્યાઓ દિવસો દિવસ વધી રહ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છીએ નાના લોકોને, નાની એજના લોકોને એક હાર્ટની સમસ્યાઓ, સ્કૂલમાં ભણતા છોકરાઓને હાર્ટના પ્રોબ્લેમ થવા જઈ રહ્યા છે. દોસ્તો, જો આપણે રેગ્યુલર આપણા ડાયટની અંદર, આપણા ખોરાકની અંદર જો કાબૂ નથી કરી શકતા, કંટ્રોલ નથી કરી શકતા, તો આવા બધી સમસ્યાઓ આપણા શરીરમાં ઘર કરી જાય છે. એની આપણે ભાન પણ રહેતી નથી. ઘણા લોકોને નોર્મલ છાતીના દુખાવા થતા હોય તો એ લોકો કેર કરતા નથી, થોડું સાઈડ કરી અને ધ્યાન ભટકાવી નાખે છે, પરંતુ ખ્યાલ નથી કે એનાથી શું ગંભીર સમસ્યાઓ આવનારા સમયમાં થઈ શકે છે. આ શરીર છે એને સ્વસ્થ રાખવું આપણા હાથની અંદર છે. અગર આપ એવું ઈચ્છો છો કે આપ ડાયાબિટીસ પેશન્ટ છો, આપને હાઈ બીપીની સમસ્યાઓ છે અને કોલેસ્ટ્રોલ વધવાના કારણે ભવિષ્યમાં હાર્ટ નબળું પડવાનું અથવા હાર્ટની સમસ્યાઓ થવામાં તમને એવું લાગી રહ્યું છે, તો મારી પાસે એનું 100% સોલ્યુશન છે. અગર આપ એવું ઈચ્છો છો કે આપ સ્વસ્થ રહેવા માંગો છો અને આ સમસ્યાથી દૂર રહેવા માંગો છો, તો 100% હું તમને હેલ્પ કરી શકું છું. અગર આપને લાગે છે તો આપ 100% મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર છે 8460895275. ક્યારે પણ તમે મને કોલ કરી ને આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કોલ કરી શકો છો. હું હંમેશા આપને સર્વિસ આપવા માટે, આપની હેલ્પ માટે હાજર છું. આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો એવી શુભેચ્છા સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ.